નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકામાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા વાહન ચાલકો, ખેડૂતો અને ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભેમાળ ગામના સત્યમ પેટ્રોલ પંપ પર ડીઝલનું ટેન્કર 2 દિવસ મોડું પહોંચતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. દાંતાના રતનપુર પેટ્રોલ પંપનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. રાત્રિના સમયે ડમ્પર ચાલકોને ડીઝલ ભરાવા માટે 6 થી 7 કલાક સુધી રાહ જોવી પડી હતી, જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યય થયો હતો. દાંતા વિસ્તાર કચેરી ક્વોરી ઉદ્યોગ માટે જાણીતો હોવાથી અહીં ડીઝલની માંગ ખૂબ ઊંચી રહે છે. અછતના કારણે ડમ્પર, હિટાચી મશીનો, લોડરો અને જેસીબી જેવા ભારે વાહનો અને મશીનો બંધ થવાની સ્થિતિમાં આવી ગયા છે, જેના કારણે ખાણકામ અને ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે. ખેતીની સિઝન ચાલુ હોવાથી ખેડૂતો પણ મોટી સંખ્યામાં ડીઝલ લેવા પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. સવારથી જ ટ્રેક્ટર, જીપ અને બાઇકની લાંબી લાઈનો જોવા મળી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઇંધણ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલમાં અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ નથીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. ક્વોરી એસોસિએશનના પ્રમુખે ભેમાળ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર તાત્કાલિક વધુ ડીઝલ પુરવઠો પહોંચાડવાની માંગ કરી છે, જેથી ઉદ્યોગ અને સામાન્ય જનતાને થતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપ પર પોલીસ બંદોબસ્ત સાથે વચ્ચે ઇંધણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે આડેધડ લાગેલી લાંબી લાઈનોને કારણે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે.